વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વજનનો ઉપયોગ બીજે ક્યાં કરીએ છીએ તે જોઈએ. પોસ્ટ ઓફિસમાં અહીં વજન જે છે એના પ્રમાણે કંઈક ભાવ લખેલા છે. જુઓ, પોસ્ટ ઓફિસમાં પત્રો તો જતા હોય પણ એ સાથે સાથે પાર્સલ પણ જતા હોય અને એના વજન ઉપર એની કિંમત નક્કી થતી હોય. તો ચલો જોઈએ. આ જે કોષ્ટક છે એ પરથી આપણે માહિતી પત્રકમાં જોયેલા ભાવ મુજબ ટપાલના દર શોધીશું. 50 ગ્રામ વજનવાળા પત્ર પર લગાવવાની ટિકિટ અને ખરીદવા કેટલા રૂપિયા જોઈએ. તો આપણે જોયું કે 20 ગ્રામ માટે આપણને અને દરેક 20 ગ્રામ વધારે હોય એના માટે શું ભાવ છે. હવે આપણે જોઈશું કે પેલા 20 ગ્રામનો જે પત્ર હોય એના માટે 5 રૂપિયા છે, પછી દરેક વધારાના 20 ગ્રામ માટે વધારાના 2 રૂપિયા છે. તો આપણે 50 ગ્રામમાંથી 20 ગ્રામના 5 રૂપિયા, પછી 30 ગ્રામ થાય છે એટલે 20 ગ્રામના 2 અને 10 ગ્રામનો 1, આવી રીતે 8 રૂપિયા થાય. જો એવો નિયમ હોય કે તમારે મિનિમમ 2 રૂપિયા દેવાના તો આપણે અહીં 2 લખીએ તો 9 રૂપિયા થાય. તો આ રીતે આપણે 50 ગ્રામ વજનવાળા પત્ર માટે 8 રૂપિયા ચૂકવવાના થાય. ત્યારબાદ ગણિત ગમત પાઠ્યપુસ્તકનું પાર્સલ એના દોસ્તને કરે છે. હવે એ 200 ગ્રામનું વજન ધરાવતું પુસ્તક છે તો એની કિંમત શું થશે? તો આપણને ખબર છે, આપણને આપેલું છે કે પહેલા 50 ગ્રામ માટે 5 રૂપિયા છે અને પછી દરેક 50 ગ્રામ માટે 5 રૂપિયા વધતા જશે. તો 200 ગ્રામમાંથી 50 ગયા, હજી બીજા 3 વખત 5 રૂપિયા લાગશે, કારણ કે 200 ગ્રામ એટલે 4 વખત 50 ગ્રામ, તો આપણે દેવા પડશે 20 રૂપિયા. ત્યારબાદ ચિત્રમાં આપેલ વજન વાંચો અને મોકલવામાં આવેલ વજનના પાર્સલની કિંમત શોધો. હવે આપણે બધા જે પાર્સલ છે એના ચિત્રો પાઠ્યપુસ્તકમાં આપેલા છે. એ પરથી તમારે આ જે પાર્સલ છે એમાં આ રીતે વજન જે છે એનો ટોટલ કરવાનો છે. અહીં આપણે એક કોયડો જોઈશું. અહીં જુઓ, એક કેરી અને એક નારંગી બરાબર 3 નારંગી છે. એક કેરી અને એક નારંગી બરાબર 3 નારંગી છે. એનો મતલબ કે એક કેરી બરાબર 2 નારંગી થઈ. હવે બીજા ત્રાજવામાં જોઈએ, 2 પપૈયા બરાબર 2 નારંગી અને 1 કેરી છે તો 2 પપૈયા બરાબર 4 નારંગી થઈ. હવે જુઓ, એક કેરી અને એક પપૈયું છે તો એક કેરી બરાબર આપણે કેટલી નારંગી જોઈતી? 2, અને એક પપૈયા બરાબર જોઈતી 2, તો કુલ આપણે 4 નારંગી મૂકવી પડે તો આ જે પલડું છે એ સરખું થાય. તો મિત્રો, આ રીતે આપણે કેટલી નારંગી મૂકીએ તો લખીશું કે 4 નારંગી મૂકવાથી પલડું સરખું થાય. તો મિત્રો, આ રીતે આપણે વજન કાંટા અને વિવિધ કોયડાઓને ઉકેલ્યા. તમે પણ સ્વપ્રયત્નથી આવા પ્રશ્નોના જવાબ મેળવો. આ પ્રકરણ ફરી એક વખત જોઈ અને તમારી રીતે દાખલા ગણવાનો પ્રયત્ન કરો. વજન જે છે એ વખતે હંમેશા યાદ રાખવું કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય છે અને આ રીતે તમે વજનના ભાગ પાડી શકો છો. જેમ અહીં આપણે જોયું કે 200 ગ્રામ માટે 50 ગ્રામ 4 વખત થાય, એમ અલગ અલગ ભાગ પાડતા પણ તમારે હવે શીખવાનું છે. તો આશા રાખું છું કે ભારે અને હલકું આ ટોપિકને તમે ખૂબ સરસ રીતે સમજ્યા હશો.